શિયાળામાં બધાના ઘેર વસાણા તો બનતા જ હોય. એની જ મેથી પાકની રેસીપી આજે હું તમારી જોડે શેર કરી રહી છું. એકદમ સહેલી રેસીપી છે, કોઈ પણ ઘરે આસાનીથી બનાવી શકશે. ઘરની કોઈ બી વાટકી કે કપનું માપ લઈ લો અને એનાથી આપણે 1.5 કપ જેટલું મેથીનું પાવડર લેવાનું છે. આ પાવડર તમને કોઈ બી કરિયાણાના દુકાનમાં પણ મળી જશે અને તમે આને ઘરે પણ દળી શકો છો. હવે એ જ વાટકીના માપથી, જે વાટકીના માપથી મેં મેથીનું પાવડર લીધું છે, એ જ વાટકીના માપથી આપણે 1 કપ જેટલું દૂધ લેવાનું છે અને પહેલાં થોડું દૂધ નાખવાનું અને બધું સરસ રીતે આપણે આવી રીતે મિક્સ કરવાનું. અને જ્યારે આવી રીતે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે બચેલું દૂધ છે બધું એની અંદર નાખી દેવાનું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. દૂધ નાખવાથી જે મેથીનો કડવાશપણ છે એ થોડો ઓછો થઈ જાય છે અને ટેસ્ટ પણ બહુ જ મસ્ત આવે છે. બસ આવી જ રીતે દૂધમાં આપણે મેથીના પાવડરને પલાળીને 4 થી 5 કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું. હવે આપણે એક જાડું વાસણ લેવાનું, એમાં આપણે 1 વાટકી જેટલું નારિયેળની ચીણ લેવાની. હવે આ જ નારિયેળની છીણને આપણે ડ્રાય રોસ્ટ કરવાનું, એટલે એની અંદરનું જે બી મોઇશ્ચર છે એ બધું નીકળી જાય એટલું આપણે શેકવાનું. બહુ નથી શેકવાનું, થોડીક વાર જ શેકવાનું છે. હવે એક પોળા વાસણમાં આપણે એને કાઢી લેવાનું, જેથી એ બરોબર સરસ રીતે ઠંડુ થઈ જાય. હવે એ જ વાસણમાં આપણે અડધી વાટકી જેટલું કાજુના કટકા, અડધી વાટકી જેટલું મગતરીના બીજ અને અડધી વાટકી જેટલું બદામના કટકા. આ કટકા મેં આવી રીતે કર્યા છે, બહુ નાના નથી કર્યા કે બહુ મોટા બી નથી કર્યા. સહેજ આપણે કટકા કરી દેવાના, જેથી આપણે જ્યારે મેથી પાક ખાઈએ તો આનો ટેસ્ટ પણ ખાવામાં સરસ લાગે. આને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી દઈશું, જેથી એની અંદરનું જે બી મોઇશ્ચર છે એ બધું નીકળી જાય. બસ આવી રીતે આપણે થોડીક વાર માટે જ એને શેકી લેવાનું છે. અને એ જ જે આપણે નારિયેળની છીણ જે વાસણમાં કાઢી હતી એની જોડે એ પણ કાઢી લેવાનું. હવે આમાં મેં અહીંયા અડધી વાટકી જેટલું કિશમિશ એડ કર્યું છે. તમે આમાં કોઈ પણ ડ્રાયફ્રૂટ નાખી શકો છો. તમે આમાં પિસ્તા પણ નાખી શકો છો, અખરોટ પણ નાખી શકો છો અને બધી અડધી વાટકી જેટલું પણ નાખી શકીએ છીએ. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલું જે પમ્પકિન સીડ્સ આવે છે એ લીધું છે અને અડધી વાટકી જેટલું અળસી લીધી છે. આને પણ આપણે સરસ રીતે આવી રીતે ડ્રાય રોસ્ટ કરી દઈશું. જ્યારે શેકાઈ જાય ત્યારે એને પણ આપણે જે મોટા વાસણ છે એમાં લઈ લેવાનું અને હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું અને થોડું આવી રીતે ફેલાઈ દેવાનું, તેથી એ સરસ રીતે ઠંડુ થઈ જાય. હવે એ જ વાસણમાં આપણે 2 ચમચી જેટલું આપણે ઘી લેવાનું અને અડધી વાટકી જેટલું ખેરી ગુંદર લેવાનું. આવી રીતનું દાણા દાણાવાળું જે ગુંદર આવે છે એનો ઉપયોગ કરવાનો. એ કમર માટે અને સાંધા માટે બહુ જ સારું હોય. એને સરસ રીતે આપણે શેકી લેવાનું. હવે જે વાસણમાં આપણે ડ્રાયફ્રૂટ્સને બધું નાખ્યું હતું એમાં 4 મોટા ચમચા જેટલું સૂંઠ પાવડર અને 4 મોટા ચમચા જેટલું ગંઠોડા પાવડર. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ તમે 4 ચમચીથી વધારે પણ નાખી શકો છો અગર તમને ભાવતું હોય તો, પણ 4 ચમચી તો ઇનફ જ છે જે આપણે માપ બનાવીએ છીએ એના માટે. અને હવે 2 ચમચી જેટલું આપણે આમાં ખસખસ એડ કરવાની છે. એને પણ હવે આપણે સરસ રીતે શેકી લઈશું. ત્યાં સુધી આપણું ગુંદર પણ ઠંડુ થઈ ગયું છે. જો ગુંદરને શેકીએ તો આવી રીતે સાબુદાણાની જેમ થઈ જાય. એને વાટકીની મદદથી આપણે આવી રીતે દબાઈને એને ભૂક્કો કરવાનો. એનાથી જ ભૂક્કો કરવાનો, મિક્સરમાં ક્રશ નહીં કરવાનો. કંઈક આવી રીતે ભૂક્કો થઈ જશે. હવે જે આપણે મેથી પલાળી હતી એ મેથીને પણ આવી રીતે આપણે વાસણમાં લઈ લઈશું શેકવા માટે. જ્યારે આપણે શેકીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ અને એને કન્ટિન્યુ આપણે આવી રીતે હલાવતા જવાનું અને શેકતા જવાનું. જ્યારે થોડું શેકાઈ જાય પછી આપણે આમાં 2 ચમચી જેટલું આપણે આમાં ઘી એડ કરવાનું. ઘી એડ કરવાથી શું થશે કે જે ગાંઠા છે એ તરત છૂટા થવા માંડશે અને તરત શેકાઈ પણ જશે અને સરસ શેકાશે. બસ આવી જ રીતે તમે એકદમ ધીમા તાપે જ્યારે શેકશો તો જો કંઈક આવી રીતે ગાંઠા તરત છૂટા પણ થઈ જશે. જ્યારે એકદમ સરસ રીતે શેકાઈ જાય પછી આપણે આને પણ ઓલા જ વાસણોમાં લઈ લેવાનું જેમાં આપણે બધી સામગ્રી ભેગી કરી છે. બસ એમાં જ આપણે આને પણ નાખી દેવાનું અને આને પણ આપણે થોડું છૂટું કરી દેવાનું, જેથી એ તરત સરસ ઠંડુ થઈ જાય. જો કંઈક વધારે ગાંઠા દેખાતા હોય તો હાથેથી કંઈક તમે આવી રીતે છૂટું પણ કરી દેજો કે બહુ ગાંઠા ના દેખાય. હવે એ જ કઢાઈમાં
4થી 5 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે. ઘી મેં અહીંયા દેશી ઘીનો ઉપયોગ કર્યો છે. જે ગાયનું ઘી આવે છે એનો ઉપયોગ કર્યો છે. થાય તો ગાયનું ઘીનો જ ઉપયોગ કરજો. હવે મેં અહીંયા 1 કપ જેટલું જે ઘઉંનો જાડો લોટ આવે છે જેનાથી આપણે લાડવા બનાવીએ છીએ એ લીધું છે. હવે આપણે આને બરોબર શેકવાનું છે. આને જ્યારે શેકીએ ત્યારે પણ આપણે ગેસની જે ફ્લેમ છે એ એકદમ ધીમી હોવી જોઈએ. બસ આવી જ રીતે આપણે શેકવાનું છે. થોડું શેકાઈ જાય અને ઘી ઓછું લાગે કે બરોબર શેકાતું નથી તો બીજું આપણે 2થી 3 ચમચી જેટલું ઘી ઉમેરવાનું, જેથી આમાં ઘી સરસ રીતે છૂટશે બી ખરા અને જે લોટ છે એ સરસ રીતે શેકાશે પણ ખરા. જો જ્યારે ઘી નાખીએ તો કેટલું લચકો પડતો આપણો લોટ થઈ ગયો. બસ આવી જ રીતે આપણે 2થી 3 મિનિટ માટે આ લોટને શેકવાનું છે. બસ આવી જ રીતે આપણે જ્યારે લોટનો કલર બદલાઈ જાય અને સરસ સ્મેલ આવવા લાગે ત્યારે આપણે બીજી 4 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. આમાં હવે આપણે જેટલું બી ઘી નાખવાનું છે એટલું બધું ઘી હવે આપણે આમાં નાખી જ દેવાનું છે. હવે ફરી આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું અને લોટને ફરી 2 મિનિટ માટે આપણે શેકી લઈશું. જ્યારે આવી રીતે ઘી ઉપર છૂટે ત્યારે આપણે ફરી 2થી 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું. બસ હવે આનાથી વધારે ઘી આપણે આમાં નહીં નાખીએ. આમાં મેથી પાકમાં મારું લગભગ 300 ગ્રામ જેટલું ઘી ગયું છે. હવે એ જ વાટકીના માપથી 2 વાટકી જેટલું મેં અહીંયા કદુકસ કરેલું ગોળ લીધું છે. હવે ગોળને આની જોડે સરસ રીતે આપણે મિક્સ કરતા જવાનું, જેથી જે ગોળ છે એ સરસ રીતે ઓગળી જાય. છીણેલું ગોળ છે એટલે તરત ઓગળી જશે, એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખજો. જો ઘી કેટલું સરસ છૂટી ગયું છે. બસ ઘી આવી રીતે છૂટે એટલે આપણે બધાને આવી રીતે વાસણમાં લઈ લઈશું અને હવે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. બસ આપણે એ ધ્યાન રાખવાનું જે ગોળ છે એ બહુ વધારે પડતું ઓગળીને ઉકળવા ના લાગે. બસ ખાલી આપણે ગોળને ઓગાળવાનું જ છે, ત્યાં સુધી જ આપણે એને શેકવાનું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. જો તમને ફાવે તો હાથેથી મિક્સ કરજો તો બહુ સરસ રીતે મિક્સ થશે. બસ આવી જ રીતે આપણે હાથેથી મિક્સ કરી દેવાનું. જ્યારે મિક્સ થઈ જાય પછી 4થી 5 એલાયચી લઈને એનું પાવડર કરીને આમાં નાખવાનું અને ફરીથી આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને જ્યારે મિક્સ કરતા ફેરી તમને લાગે કે ઘી ઓછું છે તો તમે થોડું વધારે ઘી પણ એમાં નાખી શકો છો. કંઈક આવી રીતે મેથી પાકનું જે મિક્સચર છે એ બનીને રેડી થવું જોઈએ. જો કંઈક આવી રીતે. અને તમારે એવું હોય તો હાથે લાડવા બનાવીને જોવાનું. અગર તમારા લાડવા બરોબર બંધાતા હશે તો ઘી તમારું એકદમ પરફેક્ટ હશે. બસ હવે વાટકીની મદદથી આવી રીતે આપણે એને સેટ કરી દેવાનું. તમે થાળીમાં કે કોઈ બી ડીશમાં તમે આવી રીતે એને થાળી શકો છો. વાટકીના મદદથી બરોબર એને થેપશો તે જેથી જે ઘી છે એ બરોબર છૂટશે પણ ખરા અને સરસ રીતે આવી રીતે જામી પણ જશે. હવે જે કિનારો છે એ સરસ રીતે આપણે સેટ કરવી બહુ જ જરૂરી છે, જેથી જે ઘી છે એ બરોબર સાઈડમાંથી ઉપર પણ આવી જશે અને સરસ રીતે સેટ પણ થઈ જશે. હવે મેં કંઈક પિસ્તાની છીણ આવી રીતે કરી છે અને એનાથી આવી રીતે ઉપર ગાર્નિશ કરી દીધું છે. આ ઓપ્શનલ છે. આ મેં ખાલી ગાર્નિશ કરવા માટે જ આવી રીતે પિસ્તાની છીણ નાખી છે ઉપર. હવે આને આપણે ઠંડુ કરવા માટે લગભગ 5થી 6 કલાક માટે સાઈડમાં મૂકી દઈશું, જેથી ઘી બરોબર જામી પણ જશે અને બરોબર સેટ પણ થઈ જશે. જો કંઈક આવી રીતે હવે આપણે જ્યારે જામી જાય પછી આપણે આવે ચોસલા પાડવાના. જ્યારે તમે આવી રીતે ચોસલા પાડશો ત્યારે એ બરોબર આવી રીતે કપાશે બી ખરા. બસ આને સરસ રીતે આપણે 5થી 6 કલાક માટે જામવા દેવું બહુ જ જરૂરી છે. જામી જાય પછી જ આના આવી રીતે આપણે ચોસલા પાડવાના છે. જો કંઈક આવી રીતે નાના મોટા જેવા તમે ચોસલા પાડવા માંગતા હો તમે આના પાડી શકો છો. અને રેડી છે આપણું મેથી પાક. આ મેથી પાક ખાવામાં ખરેખર બહુ જ સારું છે. જેને ઢીચણનો દુખાવો અને કમરનો દુખાવો રહેતો હોય એને તો આ શિયાળામાં આવી રીતે મેથી પાક જરૂરથી ખાવું જોઈએ. જો તમને આ મેથી પાકની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી વધારે લોકો સુધી આ રેસીપી પહોંચી શકે. થેન્ક યુ.